હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6, જેમાં બીએ સબ્જેક્ટ બરાબર છે. એના જે લોંગ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ કેવી રીતે કરવાના એના માટેનો આ વિડીયો છે. આઈએમપી સવાલ છે બરાબર છે. આટલા તમે કરશો તો તમારે આરામથી પાસ થઈ જશો બરાબર છે. આમાં જેટલા સ્ટાર કરેલા છે એટલા પહેલાં કરી જજો ખાલી. ચાલો, તો આ જે લખેલા છે લોંગ ક્વેશ્ચન છે અને આ શોર્ટ ક્વેશ્ચન છે. આપણે એક એક સવાલ વાંચીને જોઈ લઈએ છીએ. તમે નોટમાં લખી દેજો અથવા છેલ્લે વિડીયો પટે પછી સ્ક્રીનશોટ પાડી દેજો બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં લોંગ ક્વેશ્ચનમાં ચેપ્ટર 1માંથી પહેલો સવાલ, માલ સામગ્રી સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો. જેની પર મેં સ્ટાર કરેલા છે ને, જો આવી રીતે આ સ્ટારવાળા સવાલ બરાબર છે. આ જો 1, 2, 3, 4 અને 5 આ બધા સવાલ છે ને કરી જવાના. જે સ્ટારવાળા સવાલ છે જો આમાં પણ આ 2 સ્ટારવાળા એ બધા કરી જવાના. બાકી બધાના તો કરવાના જ, પણ પહેલાં આ બધા સ્ટારવાળા પહેલે કરજો. ચાલો, માલ સામગ્રી સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો. બીજો સવાલ, માલ સામગ્રી સંચાલનના હેતુ, જો હેતુનું બીજું નામ છે ઉદ્દેશ્ય, એ સમજણાવો. આ બેમાંથી એક સવાલ આવે બરાબર છે. ચેપ્ટર 2, સંગીન ખરીદી એટલે શું તેના સિદ્ધાંત સમજાવો. તો આ સંગીન ખરીદી છે ને એ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે બરાબર, અને એના સિદ્ધાંત લોંગ ક્વેશ્ચનમાં. સંગીન ખરીદીનું મહત્વ જણાવો. 5મું, ટૂંકનોંધ સંગીન ખરીદી એટલે આ ત્રીજો, ચોથો ને 5મો જે સવાલ છે એ આખો સંગીન ખરીદી વિશે છે. એટલે જો તમે આખો એક ટોપિક સંગીન ખરીદીનો વાંચી જશો અથવા ખાલી એની પ્રસ્તાવના પણ તમે જોઈ જશો ને તો પણ તમને પાસ થશો. એટલે ટૂંકમાં છે ને, તમે જો એટલું બધું નથી વાંચી શકતા, આખા સવાલ કે 4-4, 5-5 પાના પણ ચોપડીના નહીં વાંચતા હોય ને તો કંઈ નહીં, ખાલી મુદ્દો શું છે એની વ્યાખ્યા ખાલી વાંચી લો. એ વિષયનો કોન્સેપ્ટ ક્લિયર તમારા માઇન્ડમાં કરી નાખો બરાબર છે. પરીક્ષામાં કંઈ તમે બેઠું ચોપડીનું છાપેલું નથી લખી શકવાના. એ તમે તમારા નોલેજ પરથી અને તમે જેટલું વાંચેલું છે એ યાદ કરશો, એના મુદ્દા બનાવશો, એના પરથી જ તમે લખવાના છો. કે એવું નહીં કે ભાઈ ચોપડીના 5 પાના છે તો આપણે 5 પાના બેઠા એવા ને એવા જ લખવાના છે, એવું નથી. ખબર પડી? ખાલી મેઇન તમારા મગજમાં છે ને ટોપિક વિશેના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે ભાઈ આ ટોપિકમાં આ આવે છે, એને લગતું પછી તમે લખશો ને તો ભાઈ તમારું સાચું જ પડશે. ખબર પડી? એટલે ટૂંકમાં ખાલી સાર જોઈ લો કે શું કહેવા માંગે છે. આખા પેજ હવે વાંચવા નહીં જાઓ બરાબર. ચાલો પછી ત્રીજું, કેન્દ્રિત નીતિના ફાયદા ગેરફાયદા જણાવો. છઠ્ઠો સવાલ. 7મો સવાલ, વિકેન્દ્રિત ખરીદીના ગેરફાયદા અને ફાયદા બરાબર છે. જો આ કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદી પણ પૂછાય છે પરીક્ષામાં, યાદ રાખજો. કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદી. ચાલો 8મો, મુદ્દતી કરાર, બ્લેન્કેટ ખરીદી અને સ્ટોકલેસ ખરીદીની પદ્ધતિ ટૂંકમાં જણાવો. આ પૂછાય છે. બ્લેન્કેટ, સ્ટોકલેસ બરાબર છે, જોજા બધી. ચાલો પછી 9મો સવાલ, ખરીદવું કે બનાવવું, નિર્ણયને અસર કરતા પરિબળો જણાવો. એ પણ પૂછાય છે. 10મો સવાલ, વિવિધ ખરીદ પદ્ધતિઓ જણાવો. ખરીદીની જે પદ્ધતિ હોય ને એ બધી જણાવવાની છે. ચલો ચેપ્ટર 4, 11મો સવાલ, માલ સામગ્રી અંકુશનું મહત્વ જણાવો. 12મો સવાલ, માલ સામગ્રી અંકુશના ફાયદા જણાવો. આ બેમાંથી એક કરવાનો બરાબર. ચલો વિભાગ 2, એમાં ચેપ્ટર 1, ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેનું કાર્યક્ષેત્ર વિગતવાર સમજાવો. જોબ ઉત્પાદન, બેચ ઉત્પાદન વચ્ચેનો તફાવત, ઉત્પાદકતાના ફાયદા જણાવો અને ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર. જો ફ્રેન્ડ્સ, આમાં છે ને આ સવાલ 13મો છે ને એ કરી જજો બરાબર છે. એ આઈએમપી છે. ચાલો 17મો સવાલ, ઉત્પાદન સંચાલનના લક્ષણો જણાવો. ચાલો ચેપ્ટર 4, સંપૂર્ણ ગુણવત્તાના લક્ષણો જણાવો. 19મો સવાલ, સંપૂર્ણ ગુણવત્તાના ફાયદા અને મહત્વ જણાવો. 20મો સવાલ, ગુણવત્તા અંકુશ અને સંપૂર્ણ ગુણવત્તા સંચાલન. 21મો સવાલ, સંપૂર્ણ ગુણવત્તા સંચાલનની 6 સિગ્મા પદ્ધતિ જણાવો. આ 21મોમાં આઈએમપી છે. કયો છે? 21મો. 22મો, જસ્ટ ઇન ટાઈમ એટલે શું અને તેના ફાયદા પણ જણાવો. આ પણ આઈએમપી છે. 21-22માં આઈએમપી છે બરાબર છે. ચાલો વિભાગ 3, ચેપ્ટર 1, ટૂંકનોંધ, પ્રવાસનના પ્રકારો. 24મું, પ્રવાસનના ફાયદા અને ગેરલાભ. જો આ બંનેમાંથી એક સવાલ આવવાની સંભાવના છે બરાબર છે. 22મો અને 23મો છે ને આખો પ્રવાસન પર જ છે, એટલે એ કરી જજો. ચાલો 23મું, એટલે કે ચેપ્ટર 3, 25મો સવાલ, ઉત્પાદન અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો. 26મું, ટૂંકનોંધમાં લખો, માર્ગ નિર્ધારણ અને સમય નિર્ધારણ. ચાલો 27મું, સૂચના વિતરણ પર નોંધ. 28મું, ઉત્પાદન અંકુશનું મહત્વ અને 29મું, ઉત્પાદનના અંકુશના ફાયદા. હવે આમાં પણ છે ને આ 25મો છે ને એ કરી જજો. એટલે દરેક વિભાગમાં સ્ટાર કરેલા છે ને પહેલાં એટલા પટાવી દો બરાબર છે. જો બાકી બધા તમારા થઈ ગયા હોય તો એના ખાલી પોઈન્ટ જોઈ લો, પણ સ્ટાર કરેલા છે એ પાક્કા કરી નાખો. આટલા બધા નહીં થાય. તમને એવું થતું હશે કે સર તમે કેટલા બધા સવાલ આપી દીધા, પણ જો એટલું યાદ રાખો ફ્રેન્ડ્સ, આ બધું કેવું છે ખબર કે આઈએમપી છે ને, આઈએમપી યુટ્યુબ પર બધા આપતા જ હોય છે બરાબર છે. એવું નથી કે હું એકલું આઈએમપી આપું છું. આઈએમપી જેવું કંઈ હોય જ નહીં, પહેલે એ વાત ધ્યાન રાખો
બરાબર છે. અત્યારના સ્ટુડન્ટ કેવા હોય કે બધા આઈએમપી પાછળ ભાગે. આઈએમપી પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી તમારા કોન્સેપ્ટ બેઝિક ક્લિયર નહીં થયા હોય ને ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી. બરાબર છે. હું તમને 10 સવાલ આપું, 5 સવાલ આપું, અને પાછું તો હમણાં કેવું ચાલતું હોય ખબર કે સ્ટુડન્ટ ક્યાં વધારે ભાગે ખબર કે જેમાંથી વધારે પૂછાતું હોય ને ત્યાં જાય. એવું નહીં હોય ફ્રેન્ડ્સ. જો પૂછાય, જે કોણ આપે તમને ને એમાંથી પૂછાય એનું મહત્વ નથી. બરાબર છે. મહત્વ કોનું છે ખબર છે તમને? મહત્વ હું કરાવું, કોઈ બીજું કરાવે, કોઈ ત્રીજું કરાવે, એનું મહત્વ નથી. મહત્વ એ છે કે તમને કેટલું આવડે છે. ખબર પડી? જો એક સરળ ઉદાહરણ તમને મેં આપું, સરળ ઉદાહરણ, એમાં તમે બધું સમજી જાઓ છો. જો તમે ગેરમાર્ગે નહીં દોરો ને એટલા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. બરાબર છે કે જ્યારે છે ને આપણા લોંગ ક્વેશ્ચન પૂરા થઈ ગયા. જો જ્યારે છે ને આ જંગલ હોય ને, જંગલ, એટલું યાદ રાખો, આ જંગલ બહુ મોટું છે ફ્રેન્ડ્સ. કેટલું મોટું છે? બહુ મોટું છે. તો છે ને જ્યારે આ જંગલમાં મોર એન્ટર થાય ને, આ રસ્તો છે જંગલમાં જવાનો, આ જંગલમાં જ્યારે મોર એન્ટર થાય ને તો આજુબાજુના પ્રાણીઓ શું વિચાર કરે કે આ મોર છે ને એકલો જ ચાલતો છે જંગલમાં. સમજ પડે? આ મોર છે ને એકલો જ ચાલતો છે, પણ એ પ્રાણીઓને ખબર નથી કે જ્યારે મોર છે ને એકલો ચાલતો છે, પણ એ લોકોને ખબર નથી કે મોર જ્યારે પોતાની પાંખ ફેલાવે છે ને ત્યારે કેવડો મોટો થાય છે. ખબર પડી? એટલે મોરને જ ખબર છે કે મારી પાંખ કેટલી મોટી છે ને મેં મારી પાંખને ક્યાં સુધી ફેલાવી શકું છું. ખબર પડી? પણ મોરને જણાવવું નથી કે મારામાં શું છે. ખબર પડે? એટલે તમારે પણ આ જ છે, એટલું યાદ રાખો. તમને ખબર છે કે તમને કેટલું આવડે છે. ખબર પડી? એટલે બાકી બધાનું છોડી દેજો. બાકી બધા જે કરે તે, જે જોઈ તે, તમને ખબર હોવી જોઈએ. સમજ પડી કે તમને કેટલું આવડે છે. જો તમને ખબર જ નથી ભાઈ મને કેટલું આવડે છે, કેટલું નહીં આવડે, તમે બીજા બધાને શું કામ પૂછે કે ભાઈ તને કેટલું આવડે છે, તું કઈ આઈએમપી કરી છે, શું કર્યું, ક્યાંથી કર્યું છે. પહેલે એ તો જોવો કે તમને કેટલું આવડે છે, ક્યાં સુધીનું તમને આવડે છે. ખબર પડી? હું તમારી પર વાત કરું છું, સ્ટુડન્ટ પર, કે તમને કેટલું આવડે છે એમ. તમે આપણે આઈએમપી પાછળ ભાગશો, યુટ્યુબ પર કલાક સુધી બધાને તમે ફોન કરશો, બધા સરોને કે સર આઈએમપી, સર આઈએમપી, સર આઈએમપી, એનો નથી કંઈ મતલબ. બરાબર છે? તમે આખા વર્ષ દરમિયાન શું કર્યું છે, મહેનત કરી છે, જુઓ જરાક. 6 મહિના તમે મહેનત કરી હોય તો તમારો રિઝલ્ટ આવે. બરાબર છે? પરીક્ષાના આગલા દિવસ પહેલાં તમે કેટલું વાંચીને જશો. એટલે આપણું જરાક વિચારજો તમે. બરાબર છે? આ એક ઉદાહરણ આપેલું છે કે તમને કેટલું આવડે છે, આ એની પરથી નક્કી થાય છે, આ ઉદાહરણ પરથી. ખબર પડી? કેટલું તમને આવડે છે એ મહત્વનું છે. એટલે અહીંયા મેં 100 સવાલ મૂકી દઉં, 10 સવાલ મૂકી દઉં, એનો કોઈ મહત્વ નથી. બધા લોકો શું કહે કે ભાઈ આ સવાલ ખાલી છે ને 10 સવાલ આપે ને એમાંથી પૂછાઈ જશે. એવું નહીં હોય, એટલું યાદ રાખજો. ખબર પડી? હું આપું છું, પૂછાય છે, એનો કોઈ મતલબ નથી. કોઈ બીજું આપે છે, પૂછાય છે, એનો કોઈ મતલબ નથી. પણ તમારા મગજમાં શું છે કે ભાઈ આ સવાલને લગતું તમારામાં શું નોલેજ આવ્યું ને ભવિષ્યમાં એ શું કામ લાગશે, એ જરૂરી છે. બરાબર છે? એટલે એ પહેલાં વિચારજો, તમારામાં નોલેજ હોવું જોઈએ આ બધી વસ્તુનું. નોલેજ મહત્વનું છે. તમે આગળ નોકરી કરવા ગયા કે કોઈ કામ કર્યું અને આ વસ્તુ વિશે નોલેજ જ નથી, તો એનો શું અર્થ છે? તો આઈએમપી સવાલના કંઈ કામના છે? કંઈ કામના નથી. માની લો કે હવે આ છે આપણા પ્રવાસન સંચાલન છે, આ સ્ટોકલેસ ખરીદી છે, આ બ્લેન્કેટ ખરીદી છે, એના વિશેનું નોલેજ નથી, એને ખાલી આઈએમપી સવાલ કરીને ચાલ્યા ગયા. પણ બીજા બધા સવાલોનું નોલેજ હોવું જોઈએ ને. નોલેજ મહત્વનું છે. ખબર પડે છે? ચલો હવે આ લોંગ ક્વેશ્ચન આપણે 29 સુધીને મેં તમને સમજાવી લીધા, એ પતી ગયા. હવે હું શોર્ટ ક્વેશ્ચન સમજાવી લઉં છું. શોર્ટ ક્વેશ્ચન અહીંયા મેં 23 લખેલા છે. કેટલા લખેલા છે? 23. ચાલો, બધા શોર્ટ ક્વેશ્ચન બધું એમસીક્યુ અહીંયા આવી જાય છે ને એટલે મેં આટલા બધા લખેલા છે. લોંગ ક્વેશ્ચન પણ આની અંદર છે, એની અંદરથી પણ એમસીક્યુ નીકળશે. શોર્ટ ક્વેશ્ચન પણ છે, એની અંદરથી પણ એમસીક્યુ આવશે. એટલે આટલું બધું ક્લિયર હશે ને તો એમસીક્યુમાં તમારા માર્ક્સ નહીં કપાશે. ચાલો, પહેલો શોર્ટ ક્વેશ્ચન, માલ સામગ્રી સંચાલનનો અર્થ આપી તેના કાર્યક્ષેત્ર ટૂંકમાં સમજાવો. બીજો સવાલ, ચેપ્ટર 2નો બીજો સવાલ, સંગીન ખરીદી એટલે શું? બરાબર આવ્યું ને સંગીન ખરીદીનો. ત્રીજો સવાલ, સંગીન ખરીદીના માત્ર હેતુ જણાવો. ચેપ્ટર 3 ચોથો સવાલ, બ્લેન્કેટ ખરીદીનો અર્થ સમજાવો. 5મું, સ્ટોકલેસ ખરીદીનો અર્થ સમજાવો. 7મું, સત્તાત્મક ખરીદીનો અર્થ. જો આમાંથી પૂછાઈ શકે, ચોથો, 5મો અને 6ઠ્ઠોમાંથી એક આવી શકે. ચાલો, વિકેન્દ્રિત ખરીદી અને કેન્દ્રિત ખરીદીનો અર્થ આ પણ પૂછાઈ શકે. જો ચેપ્ટર 3 છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી પૂછાઈ શકે છે. આ બધા શોર્ટ ક્વેશ્ચન કરી નાખજો. ચાલો, ચેપ્ટર 4, માલ સામગ્રી અંકુશ શા માટે જરૂરી હોય છે? 10મો સવાલ, માલ સામગ્રી અંકુશનું મહત્વ જણાવો. ચલો, પછી વિભાગ 2નો ચેપ્ટર 1 11મો સવાલ, ઉત્પાદનની વ્યાખ્યા આપો. 12મો સવાલ, ઉત્પાદન સંચાલનની વ્યાખ્યા તથા લક્ષણો જણાવો. જો આ બધા સવાલ તમે જોશો ને તો આ લોંગ ક્વેશ્ચનમાંથી જ આવી ગયા છે. ખબર પડી? એટલે ટૂંકમાં લોંગ ક્વેશ્ચન જો પાક્કા હશે તો શોર્ટ પણ આવડશે અને એમસીક્યુ પણ આવડશે. ચલો, પછી 13મો સવાલ, ઉત્પાદન અને ઉત્પાદકતા વચ્ચે તફાવત. 14મો સવાલ, ઉત્પાદકતાની ખ્યાલની મર્યાદા ટૂંકમાં સમજાવો. 15મો સવાલ, ઉત્પાદકતાનો ખ્યાલ સમજાવો. ચલો, ચેપ્ટર 2 16મો સવાલ, ઉદ્યોગ આદર્શ સ્થાન પસંદગી એટલે શું? 17મો,
સ્થાન પસંદગી માટેનો વસ્તુ આંકનો સૂત્ર આપો. બરાબર છે. આ બધા છે ને જો અહીંયા લખેલું જ છે. આ વિભાગ 2, આ ચેપ્ટર 1ના સવાલ છે ને આ ચેપ્ટર 2ના સવાલ છે. ચેપ્ટર 2ના 18મો સવાલ છે. જો વેબરનો સિદ્ધાંતના પરિબળો સમજાવો. ચલો ચેપ્ટર 3 એમાં 19મો સવાલ, પ્રવાસન સંચાલનનો અર્થ. આ કરી જજો ખાસ, પ્રવાસન સંચાલન. ચલો ચેપ્ટર 3 20મો સવાલ, અનુકાર્ય એટલે શું. 21મો સવાલ, ઉત્પાદન આયોજનની વ્યાખ્યા આપો. 22મો, ઉત્પાદન અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો. 23મું, માર્ગ નિર્ધારણ અને સમય નિર્ધારણ એટલે શું. બરાબર છે. તો ફ્રેન્ડ્સ આટલા શોર્ટ ક્વેશ્ચન થઈ ગયા 23. બરાબર છે. આટલા લોંગ ક્વેશ્ચન થઈ ગયા. બરાબર છે. જો હવે પરીક્ષામાં ઓછો સમય જાય તો હવે આટલા સવાલ કરી જજો. બરાબર છે. આમાંથી પૂછાઈ શકશે બધું. બરાબર. પરીક્ષા ગમે તેવી જાય બહુ ચિંતા નહીં કરતા. બરાબર છે. એકદમ ફ્રી માઇન્ડ રહેજો એકદમ. બરાબર. બહુ ટેન્શન નહીં લઈ લેતા કે હવે શું થશે આગળ. એટલું યાદ રાખજો, કોઈ પરીક્ષા એટલી મહત્ત્વની નથી. ખાસ ધ્યાન રાખજો. એક ડિગ્રીનું કાગળિયું કે એક તમારા સર્ટિફિકેટ નથી એમ જજ કરી શકવાનું કે તમને કે તમે જીવનમાં કંઈ નથી કરી શકવાના. કંઈ કરી શકો નહીં કરી શકો એ કંઈ ડિગ્રીનું એમ પ્રમાણપત્ર એ જજ નહીં કરી શકે તમને. ખબર પડી? એ તમારું ભવિષ્ય નક્કી નહીં કરી શકે. બરાબર છે. એ તો ખાલી એક કાગળિયું છે. તમને ખાલી નોકરીમાં કે એક લાયકાત કહેવાય તમારે, કે ભાઈ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે કે તમે કશે મૂકી શકો અને આગળ વધી શકો. પણ તમારા હૃદયનું જે હુનર, બરાબર છે, તમારા એમ અંતરનું જે એમ હુનર છે ને એ તમને ખબર જ છે કે ભાઈ મારી આ આવડત છે, મારી આ કામમાં કુશળતા છે ને જો મને આમાં ઇન્ટરેસ્ટ છે ને હું આમાં આગળ વધું ને તો આરામથી હું કંઈ ને કંઈ નવું કરી શકું છું. બરાબર છે. એટલે એવું નહીં. આ તો બીકોમ બધા કેના માટે કરે ખબર છે? બીકોમ કે ચાલ ભાઈ 12 કર્યું તો બીકોમ કરે, ગ્રેજ્યુએશન તો કહેવાય ને કશે એક ડિગ્રી મૂકવાની હોય કે ભાઈ આ ડિગ્રી અમે આ જગ્યા પર મૂકીએ તો જરાક અમને સારું પડશે, એના માટે હોય. ખબર પડી? એટલે એમ ગ્રેજ્યુએશન થઈ ગયું એટલે એવું નહીં સમજાય કે બધું પતી ગયું એમ બસ ગ્રેજ્યુએશન. આના પછી બધું બહુ છે. ખબર પડી? એટલે આમાં કંઈ એમ ગભરાઈ નહીં જતા કે બીકોમમાં કંઈ નથી. એટલું યાદ રાખજો, બીકોમ છે ને એના પછી પણ બહુ બધી લાઈનો છે. એટલે એટલું એમ આટલી બધી પરીક્ષાને આટલું મહત્ત્વ નહીં લેતા એમ. પણ મહત્ત્વ કોનું હોય ખબર છે તમને? જીવનની પરીક્ષા હોય ને એનું મહત્ત્વ હોય. આ તો બધું કંઈ નથી. ખબર પડી? આ તો તમે શું કરશો? 11, 12 નહીં અપાવ્યો એટલે બીકોમ નહીં અપાવશો. પણ આ બધું જે છે ને એ તમારા એમ રોજિંદા જે જીવન લાઈફ હોય ને એમાં બધું કામ નહીં લાગે. એટલું યાદ રાખો. આ બધું નહીં કામ લાગે. બરાબર છે. જે તમારા જીવનમાં થાય છે ને એ ચોપડીઓમાં નથી આપ્યું. બરાબર છે. અને જે ચોપડીઓમાં આપ્યું છે ને એ જીવનમાં કોઈ દિવસ એમ કામ નથી લાગ્યું, અમુક જગ્યા પર લાગે. બરાબર છે. એટલે બહુ ટેન્શન નહીં લેતા, એકદમ ફ્રી રહેજો. બરાબર. ચલો બેસ્ટ ઓફ લક.